હરે કૃષ્ણ, જય શ્રી રામ, જય શ્રી રાધા માધવ. હું નીતિન જોશી આજે તમારી સામે ઉપસ્થિત થયો છું. આજનું કારણ કે બુધવારના દિવસે 12 ઓગસ્ટના દિવસે સૂર્યગ્રહણ છે અને સૂર્યગ્રહણ આપણા યુકેમાં દેખાવાનું છે અને સૂર્યગ્રહણ દેખાવાનું છે તો આપણે સૂર્યગ્રહણ પાળવું જોઈએ. વધારે વિગતો મેં સૂર્યગ્રહણ વિશેની મારા આગલા વિડીયોમાં પણ આપેલી છે કે શું શું કરવું અને શું શું ન કરવું જોઈએ. ફક્ત અત્યારે કે આપણે જે સૂતક છે એનો સમય હું તમને કહેવા જઈ રહ્યો છું કે સૂર્યગ્રહણ છે એ 12 ઓગસ્ટના બુધવારના દિવસે છે અને સૂતક પ્રારંભ એટલે બુધવારે અર્લી મોર્નિંગ 3:29 AM આપણું સૂતક ચાલુ થાય છે અને સૂતકની પૂર્ણાહુતિ રાતના 8:03 8 વાગે અને 3 મિનિટે પૂર્ણ થાય છે અને ગ્રહણનો કાળ જે છે એ સાંજે 6:13 ગ્રહણની સમાપ્તિ થાય છે. 8:03 થાય છે અને નાના બાળકો અને વૃદ્ધોએ કેટલું સૂતક પાળવું જોઈએ તો એનો સમય જે છે કે નાના બાળકો અને વૃદ્ધોએ બપોરના 1:13 આપણે સૂતક પાળવું જોઈએ અને પૂર્ણાહુતિ 8:03 સુધી કરવું જોઈએ. તો આ વિડીયો જે છે આપણા બેન જે પણ ગર્ભવતીઓ છે એ બહેન સુધી પહોંચાડશો કે એ લોકોને શું કરવું એ મારા જે આગળના વિડીયોમાં મેં બધું શેર કરેલું છે તો એ હું લિંક પણ આ સાથે મોકલાવું છું. બરાબર. હરેકને મારા જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, હરે કૃષ્ણ, હરે નમઃ, જય શ્રી રાધા માધવ. અને વધુમાં તો જે મારા વિડીયોમાં તો મેં જણાવેલું જ છે કે જપ તપ દાન વગેરે કરું અને જે બહેનો છે એને તુલસી પત્ર છે એ રાખવું, ઓમ નમઃ ભગવતે વાસુદેવાય એનો જાપ કરવો, બને ત્યાં સુધી બહારે ન નીકળવું. વધારે તો ડિટેલ્સ મેં મારા આગલા વિડીયોઝમાં રાખેલી જ છે એ હું સાથે લિંકમાં મોકલાવું છું. તો મારી યુટ્યુબ ચેનલ છે નીતિન જોશી વ્લોગ, એમાં સંપૂર્ણ માહિતી છે કે એ દિવસે શું શું કરવું અને શું ન કરવું. તો આપણે ઇન્ડિયામાં દેખાવાનું નથી પણ આપણા યુકેમાં દેખાવાનું છે, આપણે પાડવું જ જોઈએ. તો હરેકને જય શ્રી કૃષ્ણ. ફરી એકવાર શુભરાત્રિ.